क्वेश्चन नंबर 12 गुणाकार करो। पहलू है 0.3 गुणाकार 0.2 आपेलू है। तमे डायरेक्ट गुणाकार करी सको छो। આવી રીતે પણ કરી શકાય। જો અહીંયા છે આપણી પાસે 3, ઓકે। આ પોઈન્ટ હટાવવા માટે નીચે શું લખવું પડશે? એટલે પહેલાં સૌથી પહેલાં આપણે 1 લખવાનું હોય, ઓકે। પછી જોવાનું છે પોઈન્ટના પાછળ કેટલા અંકો છે। એક જ અંક છે એટલે 1 0 મૂકો, થઈ ગયું। આ પછી આને પણ આવી રીતે 2 લખો અને અહીંયા 1 લખવાનું છે। પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? એક જ અંક છે એટલે 1 0 આવી જશે, ઓકે। હવે શું કરવાનું છે? આ 3 ગુણાકાર 2 કરી નાખો સામે સામેનો। 3 દુ 6 થાય છે અને 10 ગુણા 10 કરો તો કેટલા આવે છે? 100 આવ્યા। તો 100થી આપણે ભાગાકાર કરવાનું છે। અહીંયા કેટલા અંકો છે? અહીંયા કેટલા 0 છે? તો 2 0 છે એટલે 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે। એક અંક તો આપણી પાસે 6 છે, બીજા અંક આપણે 0 મૂકવું પડશે ત્યારે અહીંયા પોઈન્ટ થાય છે, ઓકે। ભાગાકારમાં શું હોય છે? પોઈન્ટ ડાબી બાજુ જાય છે અને ગુણાકારમાં પોઈન્ટ જે છે જમણી બાજુ જાય છે જ્યારે આપણે 10 100 1000થી ગુણાકાર કરીએ ત્યારે, ઓકે। હવે બીજું છે આપણી પાસે 0.7 ગુણાકાર 0.4। તો અહીંયા પોઈન્ટ હટાવવા માટે સૌથી પહેલાં 7 લખવું પડશે। અહીંયા 1 લખીને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? એક જ અંક છે એટલે 1 0। પછી અહીંયા કેટલા છે? 4। તો પોઈન્ટ હટાવવા માટે કેટલા 0 મૂકવું પડશે? તો એક જ અંક છે એટલા માટે 1 0 મૂકવું પડશે, ઓકે। હવે શું કરવાનું છે? હવે સામે સામે ગુણાકાર કરો। 7 ચોક 28 થાય છે અને અહીંયા 100 10 ગુણ્યા 10 કરીએ તો 100 આવે છે, ઓકે। હવે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે। ભાગાકાર 100થી ભાગાકાર કરવાનું હોય તો કેવી રીતે? કેટલા અંકો છે? કેટલા 0 છે? 2। તો 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે। આપણી પાસે 2 અંકો છે એના આગળ શું આવી જશે? પોઈન્ટ। આગળ કોઈ સંખ્યા નથી આગળ તો એટલે 0 મૂકી શકાય, ઓકે। અહીંયા પણ આપણે પાસે 1.3 ગુણાકાર 1.12 છે। અહીંયા આપણે પોઈન્ટ હટાવવા માટે 1 લખવું પડશે અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? તો 1, એટલા માટે 1 0, ઓકે। અહીંયા પણ આવી રીતે 12 લખી કાઢો। અહીંયા 1, પોઈન્ટની પાછળ 1 અંક છે તો 1 0। પછી આપણે ગુણાકાર કરવાનું છે 13 ગુણાકાર 12। તો 13 દુ 26 થાય છે, બધી 2 13 એકા 13 અને 2 15 થયા, બરાબર। કેટલા થયા? 15। પછી અહીંયા કેટલા 0 છે? 10 ગુણ્યા 10 કરીએ તો 100 આવે છે। અહીંયા કેટલા 0 છે? પહેલાં આપણે આ સંખ્યા લખી કાઢો, ઓકે। કેટલા 0 છે? 2। તો 2 અંકો આગળ પોઈન્ટ આવી જશે, ઓકે। ચોથું છે આપણી પાસે અહીંયા 23 લખી કાઢો પહેલાં પછી 1 લખો। પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2 એટલે 2 0 આવી જશે, ઓકે। અહીંયા છે 3। હવે જોવાનું છે પોઈન્ટ હટાવવા માટે આપણે 3 લખ્યા છે અને નીચે કેટલા મૂકવાનું હોય? અહીંયા પોઈન્ટની પાછળ એક જ અંક છે એટલે 1 લખીને 1 0। જેટલા અંક હોય એટલા 0 મૂકવાનું છે, ઓકે। ગુણાકાર કરીએ તો 3 તરી 9 થાય છે અને 3 દુ 6 થઈ ગયા અને આ 100નું ગુણાકાર 10થી કરીએ તો કેટલા આવે છે? 1000 આવે છે। પછી આપણે અહીંયા 69 લખવાનું છે। અહીં કેટલા અંકો 0 કેટલા છે? 3 અંકો આગળ પોઈન્ટ આપશે, પણ આપણી પાસે કેટલા અંકો છે? 2। તો 1 અંક આપણે 0 મૂકવું પડશે ત્યારે 3 અંક થઈ ગયા। હવે એના આગળ પોઈન્ટ આવી જશે। આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે 0 મૂકવાનું હોય છે। 0.069 આવે છે, ઓકે। આ થઈ ગયું। હવે આપણે કરવાનું છે આ અહીંયા પણ આવી રીતે કરવાનું છે। કેવી રીતે? કે પહેલાં 15 લખી કાઢો, પછી નીચે આ પોઈન્ટને પાછળ કેટલા અંકો છે? તો 2। તો એટલે 2 0 આપશે 1 લખીને ગુણાકારમાં। અહીંયા 9, અહીંયા 1 લખીને કેટલા અંક પોઈન્ટની પાછળ 1 અંક છે એટલે 1 0 આવી જશે। ગુણાકાર કરી નાખો। 15 ગુણ્યા 9 કરીએ તો 135 આવે છે। 100 ગુણ્યા 10 કરીએ તો કેટલા આવે છે? 1000 આવે છે। હવે આપણી પાસે આ લખી કાઢો। 1000થી ભાગાકાર કરવાનું છે એટલે કેટલા અંકો છે? કેટલા 0 છે? અહીંયા 3 અંકો, 3 0 છે તો 3 અંકો આગળ પોઈન્ટ આવી જશે। આ ભાગાકાર થઈ ગયો। 1.135 એનું આન્સર આવ્યું છે। પછી અહીંયા જોઈએ આ 25 લખી કાઢો, પછી 1 લખવાનું। પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? એક જ અંક છે એટલે 1 0 આવી જશે। પછી અહીંયા જોઈએ અહીંયા 7 આવી જશે અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? પોઈન્ટની પાછળ 2 અંકો છે એટલે 2 0 આવશે, ઓકે। 25 5 175 થાય છે। કેટલા થાય છે? 175। અહીંયા 100 ગુણ્યા 10 કરીએ તો 1000 આવે છે, બરાબર। હવે 175 અહીંયા કેટલા
जीरो है 3 तो 3 अंको आगळ शुं आवशे पॉइंट आवी जशे 1 2 3 अंक है આવી રીતે થઈ શકે છે। ओके हवे अहींया 2.2 गुणाकार 0.12 लख्युं छे तो अहींया 22 लखी काढो। एकनी पाछळ કેટલા અંકો છે? એકની પાછળ એક જ અંક છે બરોબર। બેની પાછળ કેટલા અંકો છે? પોઈન્ટની પાછળ એક જ અંક છે એટલે 100 લખવાનું। પછી અહીંયા કેટલા છે? અહીંયા 12 છે। શું છે? 12। અહીંયા 12 લખવાનું છે। પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2 એટલે 2 0 મૂકવાનું હોય। ઓકે 12 ગુણ્યા 22 ગુણ્યા 12 22 ગુણ્યા 12 કરવાનું છે। 22 ગુણ્યા 12 કરીએ તો કેટલા થાય છે? 12 દુ 24 થાય છે અને 12 દુ 24 અને 2 26 થાય છે। 264 આવે છે। કેટલા આવે છે? 264। ओके नीचे 10 गुणाकार में 100 करिए तो કેટલા આવે છે? 1000 આવે છે। अहींया 264 थाय छे अहींया अने કેટલા अंको छे? अहींया કેટલા जीरो छे? 3 जीरो छे। 3 अंको आगळ पॉइंट आवी जशे। ओके 0.264 थाय छे। 8मुं छे 3.9 गुणाकार में 0.17 लखेलुं छे अहींया तो अहींया आवी रीते लखी काढो। કેટલા अंको छे? पॉइंटनी पाछळ एक ज तो 1 0 आवी जशे। पछी अहींया 17 लखी काढो 1 लखो। अहींया पॉइंटनी पाछळ કેટલા अंको छे? तो 2 એટલે 2 0 लखी काढो। हवे गुणाकार करी नाखो। आ बंनेनो गुणाकार करी रही तो बंनेनो गुणाकार शुं थाय छे? अहींया थाय छे तो बंनेनो गुणाकार 663 थाय छे। ओके हवे नीचे કેટલા अंको छे? अहींया 10 थी गुणाकार 10 नो गुणाकार 100 थी करीए तो 1000 आवे छे। हवे आपणे आ अंको लखी काढो 663। કેટલા जीरो छे? 3 तो 3 अंको आगळ पॉइंट आवी जशे। अहींया आगळ जीरो मूकी काढो। आ थई गयुं। हवे तमने आवा प्रकारना विडियो जोईए तो डिस्क्रिप्शनमांथी तमने गणितनी स्वाध्यायपोथी हिंदीनी स्वाध्यायपोथी अने बुकनी गणितनी बुकनी पण सोल्यूशन डिस्क्रिप्शनमांथी मळी जशे। त्यांथी तमे जोई शको छो। चेनल पर नवा छो तो चेनलने सब्सक्राइब करी लेवानुं केम के आवा रीतना विडियो तमने मळता रहेशे। पछी छे आपणी पासे 13मुं भागाकार करो। ए पहेलुं छे एनुं 0.8 भागाकार में 4 आप्युं छे तो अहींया शुं करवानुं छे? पॉइंट हटावવું પડશે। अहींया ए કેટલા આવશે? पॉइंटनी पाछळ एक ज अंक है एटले 1 0 आवशे। अहींया भागाकारनुं निशान है। ओके भागाकारनुं जेना छेदमां कोई नहीं एटले 1 मूकवानुं। भागाकारनुं आपणे शुं करी नाखो? गुणाकार। नीचेवाળી संख्या ऊपर अने उपरवाળી संख्या नीचे आवी जशे। ओके हवे 4 दू કેટલા થાય છે? 8 2 एका 2 गुणिया 1 बराबर 10 तो કેટલા થયા? 2 एका 2 भागाकार में 10। हवे भागाकार करो। अहींया કેટલા जीरो है? 1 तो आ अहींया एक ज अंक है एटले 1 अंक है अने 1 जीरो है तो 1 अंक आगळ शुं आवी जशे? पॉइंट आवी जशे। ओके अहींया पण आवी रीते लखवानुं छे। एनी छेदमां कोई नहीं एटले 1 मूकी काढो। सौथी पहेला 136 लखशो अहींया। पछी 1 पॉइंटनी पाछळ કેટલા अंको है? एक ज एटले 1 जीरो मूकवानुं छे। अहींया भागाकारनुं आपणे गुणाकार करी नाखो। नीचेनी संख्या ऊपर अने उपरनी नीचे लखी काढो। बराबर भागाकारनुं आपणे गुणाकार करीए त्यारे हवे शुं करवानुं छे? आपणे आ 17 घडियामां आवे छे 8 वखत। કેટલા वखत? 8 8 गुणाकार में 1 भागाकार में 10 8 एका 8 भागाकार में 10 मूको। अहींया 10 थी भागाकार करीए तो एमां 1 जीरो है तो 1 जीरो होय 1 जीरो थी भागाकार करवानुं होय तो शुं थाय छे? 1 अंक आगळ पॉइंट आवी जशे तो 0.8 आया। ओके अहींया छे 2.8 भागाकार में 0.7 लख्युं छे। तो सौथी पहला आपणे पॉइंट हटाववानुं छे तो अहींया पॉइंट हटाईए तो अहींया पॉइंटनी पाछळ एक ज अंक है एटले 1 जीरो आवशे भागाकार में। अहींया पण पॉइंट हटाई काढो। अहींया 7 आवशे अने पॉइंटनी पाछळ एक ज अंक है एटले 1 जीरो आवी जशे। 28 भागाकार में 10 अहींया भागाकारनुं निशान छे ने गुणाकार करी नाखो। नीचेनी संख्या ऊपर अने उपरनी संख्या नीचे आवी जशे। 10 थी 10 उड़ी गया छे। ओके 10 थी 10 उड़ी गया। हवे 7 चौक 28 आवे छे एटले કેટલા आंसर आया? 4 आंसर आयो छे। ओके अहींया आपणे पॉइंट हटाववानुं छे। ओके शुं करवानुं छे? पॉइंट हटाववानुं छे तो 3 एटले 32 लखवानुं। 1 नी जग्याए 1 अने पॉइंटनी पाछळ एक ज अंक छे एटले 1 जीरो आवी जशे। भागाकार अहींया કેટલા છે? 8 8 लखी काढो। पछी अब जोवानुं छे ए पॉइंटनी पाछळ કેટલા अंको छे? 2 एटले 2 जीरो मूकवानुं छे। बराबर 32 भागाकार में 10 भागाकारनुं शुं करवानुं छे? गुणाकार। नीचेवाળી संख्या ऊपर अने उपरवाળી संख्या नीचे आवी रीते भागाकारनुं गुणाकार करी नाखो।
8 ચોક કેટલા થાય છે? 32 થાય છે। 10થી ભાગાકાર કરવાનું છે એટલે 10 આપશે। ઓકે, 10 અને અહીંયા છે 4 ગુણ્યા 10 એટલે કેટલા આવે છે? 40 આવે છે। 4 ગુણ્યા 10। ઓકે, કેટલા આન્સર આવ્યું છે? 40। હવે આપણે જોવાનું છે પાંચમું। પાંચમામાં જોઈએ, અહીંયા પોઈન્ટ હટાવવા માટે પહેલાં તો 25 લખી કાઢો। પોઈન્ટ હટાવવા માટે કેટલા 0 મૂકવું પડશે? 1 લખીને। તો પોઈન્ટ પાછળ 2 અંકો છે એટલે 2 0 મૂકવું। ઓકે, પછી ભાગાકાર અહીંયા 5 લખી કાઢો અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 1 છે એટલે 1 0 આવી જશે। 25 ભાગાકારમાં 100। હવે ભાગાકારનું આપણે શું કરવાનું છે? ગુણાકાર। ગુણાકાર કરીએ તો નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે આવી જશે। ઓકે, 5 પંજા 25 થાય છે। ઓકે, પછી આપણે અહીંયા જોવાનું છે 1 0થી 1 0 ઉડી ગયું છે। અહીંયા 5 રહી ગયા છે, 5 ભાગ્યા 10। ઓકે, અહીંયા કેટલા આમાં કેટલા 0 છે? 1। તો એ આપણી પાસે એ 5 છે ને એ કેટલા અંકો છે? 1 છે એટલે 1 અંક આગળ પોઈન્ટ આવી જશે, અહીંયા 0 આવશે। બોલે 0.5 એનું આન્સર આવ્યું છે। પછી અહીંયા પણ પોઈન્ટ હટાવી કાઢો। ઓકે, તો કેટલા અહીંયા 10 થઈ જાય। ઓકે, કેમ કે પોઈન્ટની પાછળ એક જ અંક છે એટલે 1 0। પછી ભાગાકાર 1.2 લખ્યું છે ને 12 લખી કાઢો। અહીંયા પણ કેટલા અંકો પાછળ કેટલા અંકો છે? પોઈન્ટની પાછળ એક જ એટલે 0। 24 ભાગ્યા 10 અહીંયા ગુણાકાર કરી નાખો ત્યારે નીચેની સંખ્યા ઉપર આવી જશે અને ઉપરની નીચે આવી। 10થી 10 ઉડાવી નાખો, 12 દુ 24 થાય છે। કેટલા અહીંયા આવ્યા છે? 2 આવ્યા છે। કેટલા આવ્યા છે? 2। પછી આપણે અહીંયા જોઈએ, પોઈન્ટ હટાવવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા 56 લખી કાઢો। ઓકે, એટલે 1 0, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2 એટલે 2 0 આવી જશે। પછી ભાગાકાર અહીંયા છે 8 અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2 એટલે અહીંયા કેટલા 0 આપશે? 2 0 આવી જશે। પછી આ લખી કાઢો અને ભાગાકારનું કરી નાખો ગુણાકાર, ત્યારે શું થાય? ઉપરની સંખ્યા નીચે અને નીચેની સંખ્યા ઉપર, ઉપરની સંખ્યા નીચે આવી જશે। ઓકે, આ 100થી 100 ઉડી ગયા। 8થી આ ઉડાવી નાખો, 7 વખત થાય છે એટલે અહીંયા કેટલા આવે છે? 7 આન્સર આવે છે। અહીંયા પણ આવી રીતે કરવાનું છે। 6 લખી કાઢો, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 2, તો એટલે 2 0 મૂકો। ભાગાકારમાં અહીંયા 2 લખી કાઢો, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? તો 2, એટલે 2 0 મૂકો। પછી અહીંયા છે આપણી પાસે 6 ભાગાકારમાં 100। અહીંયા ભાગાકારનો ગુણાકાર કરી નાખો, નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે આવી જશે। આ 100થી 100 ઉડી ગયા છે। 2થી ભાગાકાર કરો તો કેટલા? 2 તરી 6 થાય છે। અહીંયા કેટલા આવે છે? 3 આન્સર આવે છે। હવે આગળ જોઈએ તો અહીંયા છે 14મું। સૂક્ષ્મ 1 કલાકમાં એક પુસ્તકનો 2 ભાગ 15 2 ભાગ્યા 15 ભાગ વાંચે છે તો તે 2.1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? તો અહીં આપણી પાસે છે લખવાનું છે 1 કલાક બરાબર 2/15 ભાગ વાંચે, બરાબર। તો 2.1/2 કલાકમાં કેટલા ભાગ વાંચશે? તો ક્રોસ ગુણાકાર કરવાનું હોય છે। તો આપણે અહીંયા લખીએ 2.1/2 ગુણાકારમાં 2/15 આવી રીતે થાય છે। પછી શું કરવાનું છે? 2 દુ 4 અને 1 5 થાય છે। 5 ભાગ્યા અહીંયા 2 આવી જશે, ગુણાકારમાં 2/15। ઓકે, પછી 2થી 2 ઉડાવી નાખો, અહીંયા 5 1 5 અને 5 તરી 15 થાય છે એટલે 1/3 એનું આન્સર આવે છે। તો આપણે લખીએ 2.1/2 કલાકમાં 1/3 ભાગ વાંચે। ઓકે, આ થઈ ગયું। હવે આપણે 15મું જોઈએ તો અહીંયા લખ્યું છે 15માં શું લખ્યું છે? મીરા તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે। તેણે પાસેના 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું છે તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચે અંતર કેટલું હોય? તો અહીંયા આપણે સમજવાનું છે, આ આપણે જગ્યા છે। ઓકે, અહીંયા પહેલું છોડ રોપ્યા છે, પછી એક અહીંયા છે બીજો, પછી અહીંયા છે ત્રીજો, પછી અહીંયા છે ચોથો,
અને અહીંયા છે આપણું 5મું. ઓકે, કેટલાનું અંતર છે અહીંયા? તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે 3/5. 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 ઓકે, આવી રીતે આપણે કરવાનું છે. તો અહીંયા લખીએ પહેલાં તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલા થાય છે? અહીંયા આપણે લખી કાઢો 3/5 પ્લસ આ અહીંયાથી અહીંયા સુધી પહેલું થઈ ગયું. બીજું અંતર અહીંયાથી અહીંયા થાય છે 3/5. ત્રીજું અહીંયાથી અહીંયા થાય છે પ્લસ 3/5. ચોથું અહીંયાથી અહીંયા થાય છે પ્લસ 3/5. ઓકે, અહીંયા છેદ સરખા છે એટલે એક વખત લખી કાઢો અહીંયા 5. પછી અહીંયા 3 + 3 + 3 + 3 3 + 3 + 3 + 3 કેટલા થાય છે? અહીંયા તો 3 3 6 6 અને 3 9 9 અને 3 કેટલા થાય છે? 12 થાય છે. 12/5. ઓકે, પછી આપણે અહીંયા ભાગાકાર કરવાનું છે. ભાગાકાર કરીએ. અહીંયા 12માં 5થી ભાગાકાર કરવાનું છે. 5 દુ 10 થાય છે. કેટલા વધે છે? અહીંયા 2. તો અહીંયા કેવી રીતે લખી શકાય છે? અહીંયા પાછળવાળું આગળ, નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે. બરાબર, આ થઈ ગયું. હવે આપણે તો અહીંયા લખવાનું છે કેટલા અંતર લાગે છે, કેટલા અંતર છે. તો અહીંયા આપણે છે પહેલાં લખીએ. અહીંયા પહેલાં અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.2/5 થાય. ઓકે, હવે આપણે 16મું જોઈએ. તો અહીંયા છે 16મું. શું છે 16માં? એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિમી અંતર કાપે છે તો 5.1/5 લિટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર કાપશે એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા જોઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ 1 લિટર પેટ્રોલ બરાબર 15 કિમી. ઓકે, તો 5.1/5 લિટર પેટ્રોલ બરાબર કેટલા કિલોમીટર? તો આમ ક્રોસ ગુણાકાર થાય છે. 5.1/5 ગુણાકાર 15. ઓકે, તો સૌથી પહેલાં એને સરખું કરવું પડશે. 5 × 5 = 25 અને 1 કેટલા થાય છે? 26 ભાગાકારમાં 5 ગુણાકારમાં 15. ઓકે, 5થી આ ઉડાવી નાખો. 5 × 3 = 15. અહીંયા કેટલા આવ્યા છે? 26 ભાગાકારમાં 3. તો 3થી ગુણાકાર કરો. 3 × 6 = 18 ને 8 બધી 1 3 દુ 6 અને 1 7 થાય છે. 78 આવ્યા છે. 78 કિમી. ઓકે, તો આપણે લખીએ 5.1/2 લિટર પેટ્રોલમાં 78 કિમી અંતર કાપશે. ઓકે, હવે 23મું જોઈએ. તો અહીંયા થાય છે 17મું. એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેમી હોય તો બહુકોણની કેટલી બાજુ છે? તો અહીં આપણે છે આપણી પાસે અહીંયા બહુકોણની બાજુઓ બરાબર. બાજુઓ શોધવાની હોય તો પરિમિતિમાં એ દરેક બાજુની લંબાઈ છે એનાથી ભાગાકાર કરવાનું હોય છે. તો અહીંયા 21 પરિમિતિ છે અને દરેકની લંબાઈ 3.5 છે. ઓકે, તો અહીંયા આપણી પાસે શું કરવાનું છે? 21 અહીંયા 35 લખવાનું છે. નીચેની સંખ્યાનું પોઈન્ટ હટાવવું હોય ત્યારે આપણે ઉપર 0 મૂકવાનું હોય છે. 1 લખીને કેટલા 0 મૂકી શકાય? તો પોઈન્ટ પાછળ કેટલા અંક છે? તો 1 જ અંક છે એટલે 1 0 મૂકી શકાય. એટલે 10 ઉપર મૂકીએ ત્યારે આનું પોઈન્ટ હટી જશે.
પછી જોઈએ અહીંયા 7ના ઘડિયામાં આ બંને આવે છે 7 તરી 21 અને 7 પંજા 35। આ 5થી ઉડાવી નાખો, 5 એકા 5, 5 દુ 10 એટલે 3 ગુણાકારમાં 2। 3 ગુણાકારમાં 2 કરીએ તો કેટલા આવે છે? અહીંયા 6 આવે છે। તો આપણે અહીંયા લખીએ બહુકોણની 6 બાજુઓ હશે। ઓકે, કેટલી બાજુ હશે? 6। હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપણી પાસે છે 18મું। એક કાર 4.8 લીટર પેટ્રોલમાં 86.4 કિલોમીટર અંતર કાપે છે તો આ કાર 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા છે આપણી પાસે 4.8 લીટર બરાબર 86.4 કિમી થાય। ઓકે, તો હવે છે આપણી પાસે કેટલા? 1 લીટર બરાબર કેટલા? પછી આપણે કરવાનું છે અહીંયા 1 ગુણાકારમાં ક્રોસ ગુણાકાર કરવાનું છે। 1 ગુણાકારમાં 86.4 અને આ જે છે ભાગાકારમાં આવી જશે। હવે આનું પોઈન્ટ હટાવવાનું છે તો કેવી રીતે? અહીંયા છે આપણી પાસે 86.4। ઓકે, ઉપરનું પોઈન્ટ હટાવવું હોય તો નીચે 1 લખીને પોઈન્ટની પાછળ જેટલા અંકો છે એટલા 0 મૂકવાનું છે, અને નીચેનું પોઈન્ટ હટાવવું હોય, નીચેનું આ પોઈન્ટ હટાવવું હોય તો શું કરવાનું હોય છે કે ઉપર લખવું પડશે। 1 લખીને કેટલા અંક પાછળ છે? પોઈન્ટ 1 જ અંક છે એટલે અહીંયા 0 આવી જશે। ઓકે, આ 10થી 10 ઉડાવી નાખો, પછી આમાંથી આ ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? 18 આવે છે કિમી। ઓકે, તો આપણું થઈ ગયું। શું બોલે છે? 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો આપણે લખીએ અહીંયા 1 લીટર પેટ્રોલમાં 18 કિમી અંતર કાપશે। ઓકે, હવે છે આપણી પાસે અહીંયા 19મું। એક સમભુજ ત્રિકોણની બાજુઓની લંબાઈ 4.5 સેમી છે તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? તો આપણે અહીંયા જોવાનું છે। ઓકે, ત્રિકોણની બાજુની લંબાઈ આપેલી છે એક ત્રિકોણની, બરાબર, તો આપણે પરિમિતિ શોધવાની છે। તો પરિમિતિ બરાબર શું થાય છે? 3 ગુણાકારમાં બાજુની લંબાઈ એટલે દરેક બાજુની લંબાઈ આવી રીતે પણ લખી શકાય। તો 3 ગુણાકારમાં બાજુની લંબાઈ કેટલી છે? 4.5 ગુણાકાર કરો, 3 પંજા 15, બધી 1, 3 ચોક 12 અને 1 13 થાય છે। કેટલા આવ્યા છે? પોઈન્ટ કેટલા અંકો આગળ છે એટલે 1 જ અંક છે એટલે 13.5 એનું આન્સર આવે છે। હવે આપણે પ્રવૃત્તિઓમાં જોઈએ। પ્રવૃત્તિઓમાં અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો, તો આપણે અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવાનું છે। અહીંયા પહેલું જે છે 48 ભાગાકારમાં 72 આપ્યું છે તો આ 12ના ઘડિયામાં આવે છે। ઓકે, તો 12 ગુણાકારમાં 12 ચોક 48 થાય છે, બરાબર, અને પછી 12નું ગુણાકાર 6થી કરીએ તો થાય છે। ઓકે, 24ના ઘડિયામાં પણ આવે છે। 12થી 12 ઉડી ગયા, અહીંયા કેટલા છે? 4 4 કયા ઘડિયામાં છે? 2 દુ 4 અને 2 તરી 6, 2થી 2 ઉડાવી નાખો એટલે કેટલા થયા? 2/3 એનું આન્સર આવશે। બીજામાં જોઈએ 54/72 લખ્યું છે। અહીંયા 54 કયા ઘડિયામાં આવે છે? એ છે 18ના ઘડિયામાં બંને આવે છે। 18 તરી 54 થાય છે, બરાબર, અને 18 ચોક 72 થાય છે। 18થી 18 ઉડી ગયા, કેટલા આવે છે? 3/4 આવે છે। ઓકે, પછી છે 32, ત્રીજો જે છે 32 ભાગાકારમાં 80 લખ્યું છે, બરાબર। 16ના ઘડિયામાં આવે છે બંને, 16 દુ 32 અને 16 પંજા 80 થાય છે। 16થી 16 ઉડાવી નાખ્યા, 2/5 આવી જશે। ચોથું છે 60 ભાગાકારમાં અહીંયા છે 14, 1 0થી 1 0 ઉડાવી નાખો। 6 કયા ઘડિયામાં આવે છે? 2 તરી 6 અને 2 સત્તા 14, 2થી 2 ઉડાવી નાખો એટલે અહીંયા છે 3, 3/7 આપશે। પાંચમામાં જોઈએ શું આપ્યું છે? અહીંયા 24 ભાગાકારમાં 108 છે। ઓકે, તો અહીંયા છે કયા ઘડિયામાં આવે છે? 12 દુ 24 થાય છે, અને અહીંયા પછી 12 9 વખત વાંચીએ તો 108 આવે છે। 12થી 12 ઉડી ગયા એટલે 2/9 એનું આન્સર આવશે। ઓકે, હવે છે અહીંયા
કરવાનું છે। અહીંયા પહેલું આપેલું છે 0.03 ગુણાકારમાં 1, તો 3 એકા 3 થાય છે। અહીંયા પોઈન્ટ કેટલા છે? 1 અંક આગળ છે, અહીંયા 2, એટલે 3 અંકો આગળ પોઈન્ટ આપશે। 3 અંકો આગળ પોઈન્ટ આવે તો એટલે ડી, એનું ડી આપશે। અહીંયા ગુણાકાર 3 એકા 3 થાય છે, અહીંયા પોઈન્ટ ગણી લો, એટલે પોઈન્ટની પાછળ કેટલા અંક છે? 1, અહીંયા કેટલા છે? 2, તો અહીંયા કેટલા થાય છે? અહીંયા ભાગાકાર કરવાનું છે। ઓકે, શું કરવાનું છે? ભાગાકાર। તો ભાગાકાર કરીએ તો પોઈન્ટ જે છે 1 આગળ આવી જશે એટલે 3 આપશે, તો એમાં શું આપશે? સી આવી જશે। અહીંયા ગુણાકાર કરીએ તો 3 એકા 3, તે 0.0 છે આવશે। કેટલા? કેમ કે 1 જ અંક છે, અહીંયા એટલે 2 અંક આગળ આવશે એટલે 0.06 ક્યાં છે? અહીંયા તો સોરી 0.03, 0. અહીંયા છે ને બીમાં છે। ભાગાકાર કરીએ તો 3 એકા 3 થાય છે, ક્યાં છે? એમાં, એટલે એ આવી જશે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।